મારે કે મુક્તાન સાહેબ તમે તો હજુ ગુણ બુદ્ધિ વાળા છો. ઓહો, આટલા જબર સંતો માટે ગુણ બુદ્ધિ વાળા, તો આપણે શું ગણવું? આપણે કઈ બુદ્ધિ વાળા? તો જો આપણે મોટા મોટા વચન વિશ્વાસ રાખો, બસ બીજી વાત નહીં. એમના વચને સંસાર ખારું ઝેર કરો, અનુભવથી નહીં થાય. જો લખ્યું, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સવાગમ કહીને મનને મારીએ રે, સંત સવાગમ કહીને મનને મારીએ. સંત સમાગમથી આ દરિયો ઉતરી ગયા છે, બાકી તો એમાં સુખ દુઃખનો દરિયો પાર ઉતરવો બહુ મુશ્કેલ છે. પોતાના બળથી થાય, પણ ભગવાનના વચન વિશ્વાસ. એમ ડૉક્ટરના વચન વિશ્વાસ નથી આવતું. જો હમણાં આ બધું કોકો કોલાની વાત આવી, હવે વિશ્વાસ આવે તો મૂકી દે કે નહીં? બોલો, ગમે તો તને શોખ હોય. ઘણા તો આપણા સંતો પહેલા થાય ને, યુવકમાં હતા, 24 કલાક પાણી એક ટીપું ના પીએ. બોલો, બોટલો લબડતી હોય પોતાના ખિસ્સામાં ને પાછળના, તમે એ દિવસનું ખોરાક, એ જ પીણું. પણ જો બાપાના વચ્ચેને સંસાર મૂકી દીધું, બધું મૂકી દીધું. હવે તો મટકા કોલા, કોકા કોલાને બદલે. હા, અને એ ગરમ પછી હોટ નહીં. આ સંતો છે ને આપણે વિશ્વવિહારી સ્વામી, કોઈ દિવસ એક ટીપું પાણી પીધું નથી. ખોરાક ને શાક બધી તાજ ખાય. પછી સાદું થયા પછી ખંભાત બાજુ ફરવાનું. 8 દિવસ સંડાસ જ ગયા, બહાર ફાવે જ નહીં બધું. એવું એટલે બાપાના વચને બધું ત્યાગ કહી. એટલે આપણે આપણી મેરે થાય એવું નથી. ડૉક્ટરના વચને નથી મૂકી દેતા, બધું મૂકી દે. ડૉક્ટર કેન્સર છે, ફટ મૂકી દે. હા, શાસ્ત્રી મહારાજ આપણે કાશી કાકા હતા, શાસ્ત્રીમાં એક ઘડો પાણી ઢોર્યો, ગઈ નહીં. યોગી આપે ઘડો પાણી, ગઈ નહીં. પ્રમુખે અડધો ઘડો પાણી તો ગઈ નહીં. પછી એમને દુખાવો થતો હોય ને, અમદાવાદ આવ્યા દેખાડવા માટે. 1500 રૂપિયા ખર્ચ થયા. ડૉક્ટર પર એક્સરે પાડ્યા અને તેને ડૉક્ટરે કહ્યું કે કેન્સરની શરૂઆત છે, આ બીડી બંધ. ફટ બંધ થઈ ગઈ એકદમ. આમ એને કહ્યું ડેડ એન્ડ, આમ બધું પતી ગયું. બોલો, એક લીટી ઉપદેશની જરૂર ના પડી. અને આ પુરુષો કેટલો દાખલ થાય જ નહીં. આપણે આ વિશ્વાસે કહીને જગત ખારું ઝેર થાય, એનો માલ નથી. આ લોકો અનુભવીને કહે છે, એમને નથી કહેતા. પુસ્તક વાંચીને જ્યારે પ્રોફેસર હોય ને એવી રીતે વાત નથી કરતા. આ પ્રોફેસર નથી, આ ફિલોસોફર નથી. આ જીવનાર તત્વજ્ઞાન, સ્વયં મૂર્તિમાન તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાનના જાણકાર નહીં. હા, તો એમના વચ્ચે જો વિશ્વાસ ના આવે તો પછી થયું. મહારાજે પ્રથમના 15મા સૂરામાં વાત કરી કે તું આત્મા છે, દેહ નથી. તું ઇન્દ્રિયો અંતઃકરણને એનો જાણનાર છું અને એનાથી અલગ છું. જો આ રીતે હવે હમણાં વચન આવી રીતે વિશ્વાસ થાય, હું દેહ નથી, આત્મા છું. આવા વચન વિશ્વાસ આવે ને કામ થઈ જાય. તો જો મહારાજે સારંગપુરા 9મા પર જ વાત કરી કે અતિશય દ્રઢ વિશ્વાસ નથી, દ્રઢ શ્રદ્ધા હોય તો છતી દેહ ભ્રમરૂપ થઈ જાય, દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય. બોલો, આટલામાં જ 2 વાતમાં બીજી કલમ નથી મૂકી. આપણે બધાને વિશ્વાસ છે પણ અતિશય દ્રઢ વિશ્વાસ નથી. હા, આ પેલા કે આપણને આ પાછા વારવા માટે આ બોલે છે, જગત ખારું ઝેર છે. આપણે બહુ સત્સંગ નથી કરતા એટલે આવું આપણને સત્સંગ કરવા માટે બોલે છે. અરે એવું નથી બોલતા, સાચું બોલે છે. ખરેખર ખારું ઝેર છે, કાંઈ સાર નથી. અતિશય દ્રઢ વિશ્વાસ નથી. વિશ્વાસ છે, હેત છે એટલે વિશ્વાસ છે. એટલે હેત હોય ને, કોઈ બાબત તમને હેત હોય એનો વિશ્વાસ હોય તમને, પણ અતિશય દ્રઢ વિશ્વાસ થાય ને કે એમ જ છે વાત, પતી જાય. તો જો એટલે આજે એવા થાય જ આપણા હરિભક્તો કેટલાય છે, પણ તો અતિશય દ્રઢ વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ, અતિશય દ્રઢ વિશ્વાસ થાય ને
દેહ છતાં કામ થઈ જાય. બાકી તો અનુભવ કહીને જો લાત ખાય ને તો શાન નથી આવતી. બોલો, કહેવત છે કે લાત ખાય ને શાન આવે, નથી આવતી. અમે ડભોમાં હતા યોગી આપા સાથે, એકદમ પાર્ષદમાં હતો. તો હરમાન આપણા HM પટેલ નૈરોબી વાળા એ હતા, એમને મારી વાત કરી કે આ ગ્રેજ્યુએટ છે, આમ છે તેમ. એક દાદા હતા ઊભા થઈને આઈને મને થાપો મારે લગ્યા. ઓહો કે સબાસ સબાસ, આવું બોલ્યા. હું પાર્ષદમાં હતો, ભગતમાં. પછી સભા કોઈ પછી આઈને મને ખખડાવા લાગ્યા કે તને હું જ્યું કે કન્યા ના મળી, ચાલ કે હમણાં પરણાઈ દઉં. હમણાં આવું બોલતા હતા, આવું કેમ ફરી ગયું ચક્કર? તો એમને ખબર પડી કે આપણા સગામાં થાય છે. બીજો કોઈ હતો ચઢાઈ મારે, આવું થાય. અને સગપણમાં કેટલું છેટું હતું, કાંઈ લેવા દે. સગપણ આમ 7 પેઢીના અંતર આવું કાંટો ચડ્યો. પછી એક વાત કહી ને સાંભળવા જઈ, ખબર છે હું 2 વખત પરણ્યો છું. 80 વર્ષ ઉંમર થઈ, 3જી વખત કોઈ પરણાય તો હમણાં પરણી જો. તંત્ર વિશ્વામાં વિશ્વાસ સિવાય કઈ. 2 વખત પરણ્યા છે, 80 ઉંમર થઈ ગઈ તો હજુ વાસના ટળતી નથી. એ વિશ્વાસ સિવાય ના ટળે. તો અનુભવથી છે ને કાંઈ ના થાય. મહારાજે કહ્યું કે વિષયની તૃપ્તિ થઈ નથી, થશે નહીં. જો આમાં વિશ્વાસ આવી ને તો પાછા વળો. આવા હરિભગત થઈ જવાય. બોલો, વિષયની તૃપ્તિ થઈ નથી એ તો સમજ્યા, થશે નહીં. હવે વિચાર કરો ને, હવે શું કામ આગળ જાઓ છો? રસ્તો આ ખોટો જ છે. તમે દિલ્હી જતા હોય ને મદ્રાસનો રસ્તો પકડ્યો, 100 કિલોમીટર ગયા ને પછી ખબર પડી આ તો રસ્તો ખોટો છે, સાવ ઊંધો છે. તો શું કરો? હજુ બીજા 100-200 કિલોમીટર જવા દો પછી પાછા વળશું. એવું હોય? તરત જ ત્યાંથી કટ મારે, 1 ઇંચ આગળ ના જાય ગાડી. આમ કઈ ના, એક રાઉન્ડ મારીને આવે નહીં, આમાં ત્યાંથી જ. અને આમાં જવા દો. ઘણા કહે છે સ્વામી અત્યારે નાની ઉંમરમાં નહીં, ઘરડા થયા પછી ભગવાન ભજવાય. અત્યારે નાની શું બધું. ધર્મજમાં અમે જોરી માગવા નીકળ્યા હતા ઉત્તરાયણ. એક ઘરે ગયા તો પેલા દાદા હતા, એનો પૌત્ર હતો, એને કંઠી માગી. એટલે કંઠી આતો દાદા કે સાંઈ રહેવા દે ને, ગળે શું કામ ફાંસો નાખો? ફાંસો ગણે છે. અને મેં કોઈ એ માગે છે, અમે ક્યાં એને પહેરાય છે? ના કે ના પહેરાય, એને શું સમજ પડે? દાદા આવું આટલી ઉંમર, આવી બધી ભાવના શું થાય? એવાના પંજામાં ઓલો પૌત્ર શું દશા થાય છે? નાખી દે ને આમ નીકળે જ નહીં બચારો, એવો ફસાઈ જાય. મને એક સત્સંગી હતા, એ મને કે 50 છોકરાને પરણાઈ જાય, તું એક છટકી ગયો. મેં કહ્યું તો બાપા મળ્યા એટલે બાકી તમારા પંજાબ કોણ છટકે? આ તો બાપા યોગી બાપાની બલિહારી, એમને આ ઉગાડ્યા, બાકી તો ક્યાં તમારા જેવા ભેટ. એકવાર આપણે ગુણાતીત સંત હતા, સંત સ્વામીને પૂછ્યું એમને કે સ્વામી બ્રહ્મરૂપ ક્યારે થવાય? તો સંત સ્વામી કે ના, બ્રહ્મરૂપ ક્યારે થાય અને દેહરૂપ હોય એને શું થાય? સંત સ્વામી કે તારા જેવા ભટકાય તો દેહરૂપ કરે, અને સ્વામી બાપા મળે તો બ્રહ્મરૂપ થાય. કહેવાનું શું કે જો આપણે આ જોગ છે બધા, ભલે આ લોકમાં ડાયા હોય, ખૂબ નિષ્ણાત હોય, બધી વાત સાચી, જીવનું સારું કરતા ના આવડે. એ ભગવાને સંતને જીવનું સારું કરતા આવડે, બાકી તમને બધા ફસાઈ મારે. હા, ભલે ડાયા છે, દાપણ છે, આપણે સંસારની અંદર પણ એને ભોભો છે, એને પચાય, એને માન્ય કરે છે. નાતમાં મોટેરો હોય, આ હોય, પણ તો એને આ સમજ ના હોય. એને કેટલા મને જ્યારે સાધુ થવા નીકળ્યા ને, મને સગાવાલા બધા એમ કે ખરા મોટેરા હતા, નાતમાં બધા પ્રેસ્ટીજ વાળા. મને કહે કે અનુભવ લો સંસારનો, પછી ત્યાગ કરજો. યોગી આપણને શીખવાડ્યું હતું. અમે વિચાર કર્યો
મેં કોઈ તમને સાપ કરડ્યો છે? ના. તો અનુભવ લો ને, શું કામ બીવો છો? સાપે ચાલો તો બીજાના વચ્ચે તમને અનુભવ નથી, બરાબર? અને તમે છેતરો છો, ખાલી આમ સપનામાં તો હેઠા પડો ખાટલામાં, ચૂપ થઈ ગયા. એટલે અનુભવ લેવા જેવી વાત છે. આવા મોટા પુરુષનો વિશ્વાસ રાખીને કામ થાય. અનુભવ લેવા ક્યારે પત્તો પડે? અને તમારા જેવા ભટકાય શું દશા થાય? ઊંધા નેગેટિવ અનુભવ કરાવે ને બધું. જો આપણને આવા ભગવાન સંત મળ્યા છે, દ્રઢ વિશ્વાસ રાખવામાં. એ જે કહે છે અનુભવ કહીને કહે છે, મૂર્તિમાન. આ કઈ બકવાસ નથી. આ મૂર્તિમાન જીવન છે, બ્રહ્મ સ્વરૂપ છે, માયાથી એકદમ નિર્લેપ છે, અત્યંત નિર્વાસનિક, અત્યંત અસંગી, અત્યંત નિર્લેપ. બધી આ ટોપ ક્વોલિટીના ગુણો ધરાવે છે. સાધારણ ત્યાગી નથી. આ દૂધનો દાજો છાશ ફૂકવીને ખાય. આ સ્વામીને કેટલો માર પડે છે, વિચાર કરો. એ કહે છે નાનો હતો ત્યારે પેલા રાણી છાપ રૂપિયા આવતા ચાંદીના, ક્વીન વિક્ટોરિયા રૂપિયા હતા ને, તો લોકો પછાડીને લેવા. મને નાનો શું કામ તોડી નાખે છે લેવા દેવા? આટલું સરસ ગોર છે, છાપ છે ને. પછી કહ્યું એટલે 25માંથી એક ખોટો ના તો 24 ને માર ખાવો પડે, બરાબર? જ્યાં 24 ખોટા એક સાચાને કેટલું માર ખાવો પડે, કેટલી વાર પછડાય. સાંઈ બાપાની આ દશા છે, બધો માર અમને પડે છે. લોકો દૂધનો દાજો છાશ ફૂકીને ખાય. અહીંયા આવતા આવતા ને પેલા ઘનશ્યામભાઈ કીર્તન લખ્યું ને, માંડ માંડ તમ કને પહોંચ્યો છે. શું કઈ લીધું છે? હા, મથી મથીને માંડ તમ કને પહોંચ્યો છું. લો, સાવ સાચી વાત છે. અહીં પહોંચતા હશે ને વાયરો નીકળી જાય. કદાચ પહોંચ્યા તો વિશ્વાસ આવવા મુશ્કેલ થાય. ઓલું ભડક રહ્યા કરે કે આજ સ્વામી આવું તો ઓલા ગુરુજી તો નહીં હોય ને, આવું બધું થાય. હવે બધું મૂકી દા. 200 વર્ષની જૂની પેઢી છે, સદ્ધર પેઢી છે. તમે બેંકમાં ક્યાં મૂકો છો પૈસા? તો ક્યાં મૂકો છો? સદ્ધર બેંક મૂકે? અરે કોઈ સદ્ધર બેંક નથી. સારામાં સારી લક્ષ્મીચંદ ભગાજી પેઢી સદ્ધર પેઢી હતી, ઉડી ગઈ. અમે હોંગકોંગ હતા 2000ની સાલમાં, સદ્ધર બેંક, ઇંગ્લિશ બેંક, 80 વર્ષ જૂની, તૂટી. બધા હીરાવાળા રસ્તા ઉપર આવેલા. કોનો વિશ્વાસ કર્યો? આ એક જ બેંક છે યાર, ખરેખર. ભાઈ વિશ્વાસ ના આવે. હા, વિશ્વાસ કરો એકદમ. સ્વામીની વાતમાં છે કે જોરિયા પારેવા થવું. એટલે પેલા છે ને મેં જોયું છે નાનો હતો ત્યારે કે લોકો છે ને આમ 15-20 જણ હોય આમ, અને પોતાને કબૂતર ઉડાડે, અને પછી ઓલો કબૂતર છે ને જેટલી તાકાત હોય એટલું ઉપર ઉડે, સીધો આમ નહીં, સીધો આમ કરતા 10-15 બધા કબૂતર આમ ઉડતા, પછી થાકે એટલે પાંખ બીડીને પડે છે. એટલે નીચે તેના ધણી છે ને ચાદરમાં ઝીલી લે, તો નીચે પછાડી મરી જાય. તો એને કેટલો વિશ્વાસ છે ને પોતાના ધણી ઉપર, એટલે આંખ નીચે પાંખ બીડીને પડ્યા ધામ ને નીચે. એમ સ્વામી કહ્યું કે આવી રીતે આપણે વિશ્વાસ રાખવામાં, જોરિયા પારેવા જેવા. એને કેટલો વિશ્વાસ. હવે કાંઈ થવા નથી, આ ઝીલી લેશે. આ સંસાર ઉગાડવા આવ્યા છે. એટલું નહીં, ભાવ ફેરા ટાળવા માટે, ભાવ સાગરથી પાર કરવા માટે, કારણ દે કે નાશ કે વાસ્તે. ફરી જન્મ